લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એસઓજીએ હરતું ફરતું પેટ્રોલ પંપ પકડી પાડ્યું છે. ગેરકાયદેસર રીતે પેટ્રોલ ડીઝલનું વેચાણ કરતી આ ટોળકી પેટ્રોલ પંપમાં આવતા ટેન્કર પરથી જ્વલનશીલ પ્રવાહી ચોરી કરતી અને પછી મશીન ફિટ કરેલા મિની ટેમ્પોમાં ભરી ઓછા ભાવે વેચતી. વાહન ચાલકોને 15 થી 20 રૂપિયા ઓછા ભાવે ઈંધણ મળી રહેતા ઘણા લોકો લલચાઈને ખરીદી પણ કરતા હતા. માહિતી અનુસાર મંગળુ કાઠીની શિવલહેરી હોટલ પર લાલો કાઠી ટેન્કરમાંથી દરરોજ અંદાજે 50 લીટર પેટ્રોલ ડીઝલ નળી વડે કાઢી ગેરબા ભરી લેતો હતો. બાદમાં તે ફ્યુઅલ પંપ લગાવેલી મિની ટેમ્પોમાં ભરી માર્ગ પર અન્ય વાહન ચાલકોને વેચી નાખતો. ચોટીલા એસઓજીને ખાનગી બાતમી મળતા તપાસ હાથ ધરાઈ અને હોટલની નવી બિલ્ડિંગ પાસે રાત્રિના સમયે ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ખાતરી થતાં ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે ટાટા 407 વાહનમાંથી 100 લીટર ડીઝલ, એક યુટિલિટી વાહન 60 લીટર ગેરકાયદેસર ડીઝલ સહિત કુલ રૂપિયા 4,66,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને જોતા મુખ્ય આરોપી લાઠો કાઠી અને ચોકીદાર પપ્પુ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. ચોટીલા પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે અને આરોપીને ઝડપવા માટે કામગીરી ચાલુ કરાઈ છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.